જય માતાજી। હું સાહિત્યકાર પૌ વાગડવી। બહુ સરસ મજાની એક વાત યાદ આવે છે કે જીવન કેવું હોવું જોઈએ, જીવન કોને જીવી ગયા કહેવાય, જીવનમાં શું મેળવવાની જરૂર છે, અને જીવનમાં આ જીવનને કોણ સ્વીકારે છે। એનો બહુ સરસ મજાનો એક પ્રસંગ છે। રાજસ્થાનની ધરતી, ગ્રાસિયા દરબાર, ગ્રાસિયા દરબારની માલપા મોટા માણસના ઘરે એક પ્રસંગ, જે પ્રસંગની માલપા મોટા મોટા માણસો આવેલા, એવા માણસો આવેલા કે જે માણસોને મળવું હોય તો પણ મુશ્કેલ હોય, એવા મોટા મોટા માણસો આવેલા। પણ આ તો ગ્રાસિયા, ગરાહણીની મર્યાદા, એ તો એક વખત એનું મહેમાન થવું પડે, એનું પરિચિત થવું પડે તો ખબર પડે કે ગરાહણી મર્યાદા કેટલી પાળે। શુભ પ્રસંગ છે, સારો પ્રસંગ છે, મોટા માણસના ઘરે પ્રસંગ છે, વચ્ચે પડદો છે, એક બાજુ 200-250 બહેનો બેઠા છે, એક બાજુ ગ્રાસિયા દરબાર 250-300 જણા બેઠા છે। કહુંબાની ઝીંક બોલી રહી છે, મારા હમને, તારા હમને, ભવાનીને હમને, એમ એકબીજાને હમ દઈ અને ભાવથી કહુંબા પીવરાવી રહ્યા છે। બહેનોમાં એકબીજા બહેનો જુએ છે, પણ આ તો મોટા માણસના ઘરે પ્રસંગ છે, સારા માણસના ઘરે પ્રસંગ છે, શુભ પ્રસંગ છે, એટલે બહેનો ઘરેણા પહેરીને આવ્યા છે। એટલા બધા ઘરેણા પહેર્યા છે કે જેને જેટલા ઘરે હતા એટલા બધાય ઘરેણા પહેરી અને બહેનો આવ્યા છે। એમાં એક બેન મંડપની માલપા આવે છે, જોયું તો અંગ ઉપર ઘરેણા નથી, ફક્ત એક દોરો પહેર્યો છે નિશાની પૂરતો, અને બધી બાયુની નજર ગઈ કે ઓહો, જુઓ તો ખરા, આવડા મોટા માણસના ઘરે પ્રસંગ છે અને આ બેને ખાલી એક દોરો જ પહેર્યો છે, ખાલી એક ચેન પહેર્યો છે। આજે તો ઘરેણાનો ઠઠારો કરીને આવવું જોઈએ। હજી આટલી વાત જાય છે તો ઓલા બેન વિચારે છે કે હા, બધી બહેનો મારી સામે જોવે છે, પણ મને ખબર છે કે આ પ્રસંગે ઘરેણા પહેરીને આવવા જોઈએ, પણ ઘર મોટો ને તૂટો ઘણો ને મોટો પીવરો નામ। મારું ઘર મોટું છે, મારા પીવનું નામ મોટું છે, મારા ઘરે કાયમને માટે મહેમાનની હીંક બોલે છે, અને મહેમાનના ભાણા હાચવવા અને મહેમાનને હાચવવામાં મારું ઘર ખાલી થઈ ગયું છે, એ આ બાયુને ક્યાંથી ખબર હોય। બાઈ મનોમન દાંત કાઢે છે, કાંઈ વાંધો નહીં। એ બાઈ આવીને બાયુની હારે બેસે છે, બહેનોની સાથે બેસે છે। હજી 2-5 મિનિટ જ્યાં થાય ત્યાં જે 300-350 નો ડાયરો બેઠો છે, કહુંબા લેવાય છે, એમાં ગેટથી અંદર એક પુરુષ દાખલ થયો। આટિયાળી પાઘડી છે, મૂછના થોડા કાતરા વધી ગયા છે, કરડી આંખ છે, પગની માલપા મોજડી પહેરી છે, ભેટની માલપા એક કટાર રહી ગઈ છે, અને તેજવાન યુવાન પુરુષ દાખલ થયો, પણ જાણે ભૂરી લટાળો કોક કેહરી દાખલ થયો હોય, પઠો, એવી રીતે વીરતાનું જાણે પ્રતીક જોઈ લ્યો, જેની આંખની માલપા અમૃત ઝરતું હોય, એવી કરડી આંખે અમૃતની ધારા વહી જતી હોય, એવો પ્રેમની મૂર્તિ જેવો જાણે માણસ
દાખલ થયો, પણ દાખલ થતા તો એ પુરુષને જ્યાં જોયો ને ત્યાં તો 300-350 નો જે ડાયરો બેઠો હતો એ ડાયરો આખો ઊભો થઈ ગયો કે ફલાણો ભાઈ આવ્યો, ફલાણો ભાઈ આવ્યો, ફલાણો ભાઈ આવ્યો, ખમા ઘણી બાપ, ખમા ઘણી, વિયાવો 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 વિયાવો, એ ભાઈ આ બાજુ વિયાવો, એ ભાઈ આ બાજુ વિયાવો, આ બાજુ આ બાજુ આગળ વિયાવો, આગળ વિયાવો, આગળ આ બાજુ વિયાવો, અહીંયા બેઠક લ્યો, અહીંયા બેઠક લ્યો. 300-350 માણસ આવકારવા માંડ્યા એને. દરેકને એમ થતું કે આ માણસ મારી પાસે આવે તો સારું, દરેકને એમ થતું કે આ માણસ મારી પાસે આવીને બેહે તો સારું. એ 5-7 મિનિટ એક ધારો અવાજ થયો, પધારો પધારો પધારો, વિયાવો વિયાવો વિયાવો, આ બાજુ વિયાવો, આ બાજુ વિયાવો, આ બાજુ વિયાવો. એ અવાજ છે એ પડદો હોહારો થઈ અને બાયુના કાને પીડ્યો તો. એવું કોણ આવ્યું કે 5-5 મિનિટ સુધી બધો આખો ડાયરો 300-350 માણસ એને આવકારે, એને આવકારવા માટે 300-350 માણસ ઊભું થઈ ગયું. આવું કોણ આવ્યું? ત્યારે જે બાઈએ ઘરેણું નહોતું પહેર્યું એ બાઈ બોલી કે એ મારું ઘરેણું આવ્યું. અત્યારે જે આવ્યું, જે પુરુષ આવ્યો અને 300-350 નો ડાયરો જે ઊભો થઈ ગયો ને એ મારું ઘરેણું છે, એટલે કે મારો પતિ છે, મારો ધણી છે, મારો સ્વામી છે. અને એને આવકારવા માટે આજે 300-350 ડાયરો ઊભો થઈ ગયો છે. અને મનની માલપા એ બાઈ કહેતી હતી કે મારું ઘરેણું છે અને એ ઘરેણાને હાચવવા સારું થાય મેં મારા શરીર ઉપરના તમામ ઘરેણા ઓળઘોળ કરી નાખ્યા છે કે એ જો ઘરેણું હાચવાઈ જતું હોય ને તો મારે આ ઘરેણાની જરૂર નથી. અને એ ઘરેણાનું માન રાખવા માટે, એ ઘરેણાને હાચવવા માટે, એ ઘરેણાની મર્યાદા રાખવા માટે મેં મારા શરીરના તમામ ઘરેણા ઓળઘોળ કર્યા છે.